હેલો સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણે લાસ્ટ લેક્ચરમાં એનું ખાલી બેઝ જોયો છે. આજે એ ટૉપિકને આપણે સમજીએ. બધા જે સેન્ટેન્સ પેટર્ન મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરમાં, ઉપરાંત તમને પ્રોનાઉનનું ટેબલ, ટેન્સ આ બધું તૈયાર કરવાનું કીધું હતું. એ બધું આઈ થિંક તમારા થઈ ગયું હશે. હવે એ ટૉપિકને આપણે વ્યવસ્થિત રીતના વેલ પ્રિપેર કરીએ. 10મા ધોરણમાં 2 માર્ક માટે આ વર્ષે હતું, જે પૂછાણું નથી. 12મા ધોરણમાં 3 માર્કમાં આ વર્ષે છે, બરાબર. એવરી યર 4 માર્કમાં હોય છે, આ વર્ષે 3 માર્ક છે એના. તો ટૉપિકને વ્યવસ્થિત રીતના સમજશો તો 3માંથી 3 લાવવા ઇઝી છે. ઓકે, બેઝ જે લાસ્ટ લેક્ચરમાં તો એટલો ક્લિયર હોવો જોઈએ. ચાલો, એસર્ટિવ સેન્ટેન્સ જે પહેલો પ્રકાર આપણે જોયો એના ઉપર જઈએ. એસર્ટિવ સેન્ટેન્સ ધ્યાનમાં શું રાખવાનું? તો નીચે જે પોઈન્ટ્સ લખ્યા છે ધ્યાનમાં રાખવાના. પહેલો પોઈન્ટ, જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે આરએસમાં વિધાન વાક્ય આપેલું હોય ત્યારે પ્રથમ સેડ કે સેડ ટુના સ્થાને ટોલ્ડ મૂકવું. આ પહેલી બાબત, પહેલો ફેરફાર આ થશે, વિધાન વાક્ય હશે ત્યારે. ઓકે, હવે બીજી બાબત આમાં ધ્યાન રાખવાની છે, જે અહીંયા કાઉન્સમાં લખું છું. જો પ્રથમ વાક્ય વિધાન વાક્ય હોય તો, એટલે તમારી સામે જે ડાયલોગ છે, ડાયલોગની શરૂઆત જ પહેલું એસર્ટિવ સેન્ટેન્સથી થાય છે, તો તમારે સેડ કે સેડ ટુના સ્થાને ટોલ્ડ મૂકવાનું છે, બરાબર. અધરવાઇઝ તો બીજી બાબત બીજા કાઉન્સમાં લખું છું. જો પ્રશ્નાર્થ વાક્ય ના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપ્લાઇડ કે આન્સર્ડ જેવા શબ્દો મૂકવા. ઓકે, જો પહેલું વાક્ય વિધાન વાક્ય છે તો સેડ કે સેડ ટુના સ્થાને ટોલ્ડ, પણ જો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય છે તો રિપ્લાઇડ કે આન્સર્ડ, આ 2 શબ્દોને ટાર્ગેટ કરવાના. ઓકે, ચાલો બીજી બાબત એમાં અવતરણ ચિહ્નો દૂર કરી ધેટ સંયોજક મૂકવું. એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા હશે એ રિમૂવ કરવાના અને ત્યાં ધેટ શબ્દ મૂકશું આપણે. રિપોર્ટેડ સ્પીચમાં આપેલ વાક્યમાં બોલનાર અને સાંભળનાર મુજબ તમામ સર્વનામમાં ફેરફાર કરવા. એટલે કે લાસ્ટ લેક્ચરમાં જે સમજ્યા કે પ્રથમ પુરુષ અને બીજા પુરુષના સર્વનામ છે અને સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, રિફ્લેક્ટિવ, પોસેસિવ કોઈ પણ ફોર્મ છે તો એને તમારે ફેરફાર કરવાના રહેશે થર્ડ પર્સનમાં. એટલે બોલનાર અને સાંભળનાર મુજબ તમામ સર્વનામમાં ફેરફાર કરશું. ક્લિયર? આટલી બાબત ક્લિયર થયા પછી
વધારાની જે બાબત છે એ ધ્યાનથી સમજવાની છે. અહીં સુધીનું કરો છો ત્યાં સુધીમાં પહેલા સેન્ટેન્સની ખાલી બેઝિક ઇન્ફોર્મેશન છે એ ક્લિયર થાય છે. વધારે જે શબ્દ કરવાના છે એ ઘણા બધા છે અને આ આખા ટોપિકનો પહેલો પાયો છે. આ તૈયાર હશે તો બાકીના સેન્ટેન્સ આવડશે. અને આ ક્યારે આવડશે તો લાસ્ટ લેક્ચરની ઇન્સ્ટ્રક્શન, ટેન્સ અને પ્રોનાઉનનું ટેબલ એ અગેન એન્ડ અગેન હું તમને કહું છું એ તૈયાર હશે તો જ આ સમજાશે, તો જ આ સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો. તો આ બાબત તમારી સામે ક્લિયર છે. બીજા પોઈન્ટ્સ હું લખું છું, બરાબર. તો આ તમારી સામે છે. એમાં રિપોર્ટેડ સ્પીચમાં વિધાન વાક્ય હોય તો સેડ કે સેડ ટુના સ્થાને ટોલ્ડ, પણ જો પ્રશ્નાર્થ વાક્યના રિપ્લાયમાં હોય, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં હોય તો રિપ્લાઇડ કે આન્સર્ડ. ઉતરણ ચિહ્ન દૂર કરીને દેટ સંયોજક મૂકવાનું છે અને સર્વનામમાં ફેરફાર કરવાના છે. ક્લિયર? આ બાબત રિપોર્ટેડ સ્પીચમાં આપેલ વાક્યમાં કાળમાં અને અન્ય શબ્દોમાં નીચે આપેલ કોષ્ટક મુજબ ફેરફાર કરવા, જે તમારી સામે હું લખું છું. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ મીન્સ કે અહીંયા જે વર્ડ્સ છે રિપોર્ટેડ સ્પીચમાં એનું આ થશે, અહીંયા હશે અને આ સાઈડ કોઈ લેવા દેવા નથી. ઓકે, એ બાબતને ધ્યાનથી સમજજો. જો ડાયરેક્ટમાં ડુ કે ડસ છે તો ઇનડાયરેક્ટમાં એનું ડીડ કરીએ. એમ ઇઝ આર છે તો એનું વોઝ કે વેર કરીએ. હેવ કે હેઝ છે તો એનું હેડ કરીએ. ડીડ આપેલું છે તો એનું હેડ કરીએ. વોઝ કે વેર છે તો એનું હેડ બીન કરીએ. શેલ કે વિલ તો એનું વુડ. અહીંયા ધ્યાન રાખજો, શેલનું વુડ કરવાનું છે, વિલનું વુડ કરવાનું છે, શેલનું શુડ કરવાનું નથી. કેનનું કુડ, મેનું માઇટ. આ જે વર્ડ્સ છે એ ઓલરેડી તમને ખ્યાલ છે કે આ બધા વર્તમાન કાળના રૂપ છે, આ બધા ભૂતકાળના રૂપ છે. નો અહીંયા ડીડ અને વોઝ એ ભૂતકાળના છે, પણ એમાં ભૂતકાળમાં ડીડનું હેડ કરવાનું છે અને વોઝ વેરનું હેડ બીન, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. ટૂંકમાં આ વર્ડ્સ આપણી સામે ક્લિયર હોવા જોઈએ. ડુ ડઝનું ડીડ, એમિઝારનું વોઝ વેર, હેવેઝનું હેડ, ડીડનું હેડ, વોઝ વેરનું હેડ બીન, શેલ વિલ હોય તો વુડ, કેન છે તો કુડ, મે છે તો માઇટ. ઓકે, ચાલો ટેન્સ માટે હવે જોઈ લઈએ. ટેન્સમાં કયા પ્રમાણે ફેરફાર કરવાના છે આપણે. સ્ક્રીન ક્લિયર થાય છે? ત્યાં આગળ બધું બતાય છે છેક સુધી? ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ છે તો સિમ્પલ પાસ્ટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ પ્રેઝન્ટ તો પરફેક્ટ પાસ્ટ.
સિમ્પલ પાસ્ટ તો પણ પરફેક્ટ પાસ્ટ, ઉપરાંત પરફેક્ટ પાસ્ટ તો પણ પરફેક્ટ પાસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ફ્યુચર ટેન્સનો આમાં કોઈ ઉલ્લેખ કરવાનો નથી. અહીંયા આ બધા સહાયકારી ક્રિયાપદ છે, અહીંયા ટેન્સ છે. આમ જોવા જાઓ તો આ બધા ટેન્સ આમાં આવી જ ગયા છે, પણ છતાં તમારી સામે ટેન્સ વાઇઝ જ્યારે આવે છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખવાની. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જાઓ એટલે V1નું તમારે V2 કરવું પડે. ડુ ડસ છે ત્યાં ડીડ મૂકી દો છો, ત્યાં ફેરફાર થતો નથી. વિધાન વાક્યમાં V1 હોય, અહીંયા V2 આવે છે. બાકીના કાળમાં બધી જગ્યાએ મેઇન ક્રિયાપદ છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ધેટ યુ નો વેરી વેલ. ઓકે, તો ચાલો આટલી બાબત બુકમાં વ્યવસ્થિત રીતના નોટ ડાઉન કરજો, સમજજો. હજી આમાં એક ટેબલ છે, એ પણ હું તમને આગળ સમજાવું છું. ચાલો, આ ઉપરાંત આ બધા વર્ડ્સ જે છે એમાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરફાર થશે. જો ડાયરેક્ટ સેન્ટેન્સમાં ધીઝ વર્ડ છે તો તમારે ધેટ કરવાનું છે. ધીઝ બહુવચનમાં છે તો ધોઝ કરવાનું છે. સોનું ધસ, નાવનું ધેન, હિયરનું ધેર, કમનું ગો, અગોનું બિફોર, ટુડે તો ધેટ ડે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે કે ધ ફોલોવિંગ ડે, યસ્ટરડે હોય તો ધ લાસ્ટ ડે કે ધ પ્રીવિયસ ડે. ખાસ કરીને કમ અને ગો છે, કમનું ગો કરીએ છીએ ત્યાં એક બાબત ધ્યાનમાં રહેજો કે આના ત્રણ ફોર્મ આવે. કમ કેમ કમ, ગો વેન્ટ ગોન. એટલે જે રૂપ આપેલું હોય એ દરેક રૂપમાં કમનું ગો થાય. ઓકે, અને બીજી બાબત, કમવાળા સેન્ટેન્સમાં થોડું મિનિંગ ઉપર જવાનું. દરેક જગ્યાએ કમનું ગો નહીં થાય. એ વાક્યના અર્થ ઉપર ડિપેન્ડ કરશે. એના મિનિંગમાં આવવાની વાત છે, જવાની વાત છે, આખી ક્લિયર થાય પછી કમનું ગો કરવાનું છે. ઓકે, તો અહીંયા ક્રિયાપદના રૂપો અને વાક્યનો અર્થ સમજી ગો પર જવાનું છે. ક્લિયર? ચાલો, આ આટલી બેઝિક બાબત જે છે આપણને ક્લિયર હોવી જોઈએ. હવે આપણે આના એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ.
ચાલો તમારી સામે આ સેન્ટેન્સ છે. મિસ્ટર શાહ સેડ ટુ મિસ્ટર પરમાર, આઈ હેવ ટેકન યોર ચેર ફ્રોમ ધેર. ઓકે, આખું સેન્ટેન્સ તમારી સામે છે. વાક્ય છે એ રિપોર્ટેડ સ્પીચમાં જે છે એટલે કે ઇન્વાઇટેડ કોમામાં જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કેવું છે તો કે એસર્ટિવ છે. કઈ રીતના ખ્યાલ આવ્યો? સબ્જેક્ટથી શરૂઆત થાય છે, બરાબર. સબ્જેક્ટથી શરૂઆત થાય છે. સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ તમારી સામે છે. ઓકે, ચાલો હવે જે બાબત સમજાય છે એને આપણે અહીં એપ્લાય કરીએ. મિસ્ટર શર્મા, સેડ ટુની જગ્યાએ મૂકવાનું છે ટોલ્ડ. મિસ્ટર પરમાર, લિસનર એઝ ઇટ ઇઝ. ઇન્વાઇટેડ કોમા રિમૂવ કરી અને અહીંયા મૂકશું ધેટ. તો મિસ્ટર શર્મા ટોલ્ડ મિસ્ટર પરમાર ધેટ આઈ, જે બોલનાર અને સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો છે. આઈનો મતલબ થયો મિસ્ટર શર્મા, એ પોતે બોલે છે એટલે આઈની જગ્યાએ મૂકશું આપણે હી. હમણાં ટેબલ હતું એમાં હેવેઝ આપેલું હોય તો તમારે વર્ડ મૂકવાનો છે હેડ. ટેકન યોર, સોરી ટેકન, ત્યાં આગળ યોર ચેર છે, સોરી. યોર ચેર, યોર એટલે લિસનર, લિસનર એટલે મિસ્ટર પરમાર અને યોર એ પોઝેસિવ ફોર્મ છે એટલે ત્યાં આગળ આપણે લખવાનું રહેશે હીઝ ચેર ફ્રોમ ધેર આપ્યું છે એટલે ધેરનું ધેર, એન્ડ ધેરનું હિયર નથી કરવાનું. હિયર હોય તો ધેર કરવાનું છે એટલે ધેર એઝ ઇટ ઇઝ. ઓકે, મિસ્ટર શર્મા ટોલ્ડ મિસ્ટર પરમાર ધેટ હી હેડ ટેકન હિઝ ચેર ફ્રોમ ધેર. ક્લિયર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ કવર કરીએ. Nisha said to Disha, I met your mother yesterday. ઓકે, અને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરશું તો નિશા ટોલ્ડ દિશા ધેટ આઈ એટલે કે નિશા, એની માટે અહીંયા મૂકશું શી. હવે જો અહીંયા આઈ હતું એનું હી થયું છે કારણ કે અહીંયા પુરુષવાચક નામ હતું, અહીંયા આઈ છે એનું શી છે કારણ કે અહીંયા સ્ત્રીવાચક નામ છે. એટલે ઘણીવાર એવું થાય બાળકો ખાલી એટલું જ પૂછે સાહેબ આઈનું શું કરવાનું, તો આઈનું શું કરવાનું એ કોણ રિપોર્ટર છે એના આધારે નક્કી કરવાનું. આઈનું હી કે શી થાય પણ એ રિપોર્ટર કોણ છે એના આધારે તમારે ડિસાઇડ કરવાનું. દેટ શી. હવે આઈ મેટ એટલે સબ્જેક્ટ પ્લસ V2 આપેલું છે. સબ્જેક્ટ પ્લસ V2 એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય ઇનડાયરેક્ટમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. એટલે શી હેડ મેટ યોર એટલે દિશા, જે સાંભળનાર છે એ મુજબ. યોર એટલે અહીંયા હર કરશું. જો અહીંયા યોર હતું એનું હીઝ થયું હતું કારણ કે અહીંયા પુરુષવાચક નામ હતું, અહીંયા યોર છે એનું હર કર્યું કારણ કે અહીંયા સ્ત્રીવાચક નામ છે. શી હેડ મેટ હર મધર ધ પ્રીવિયસ ડે. ઓકે, પ્રીવિયસ ડે કે લાસ્ટ ડે બે શબ્દ તમે ત્યાં એડ કરી શકો. ઓકે, નિશા ટોલ્ડ દિશા ધેટ શી હેડ મેટ હર મધર ધ પ્રીવિયસ ડે. ક્લિયર? ચાલો વન મોર સેન્ટેન્સ. Krish said to Kevin, I was reading a story when you called me. ધ્યાન આપજો સેન્ટેન્સમાં થોડું.
ક્રિશ ટોલ્ડ કેવિન ધેટ. આ એટલે અહીંયા ક્રિશ છે એટલે હવે હી મૂકશું, નો પ્રોબ્લેમ. હી વોઝ આપ્યું છે એટલે વોઝ કે વેર હોય તો હેડ બીન લખવાની આપણે વાત થઈ છે, તો હી હેડ બીન રીડિંગ અ સ્ટોરી વેન યુ કોલ્ડ મી. યુ કોલ્ડ મી, યુ એટલે કે કેવિન એટલે હી મૂકશું, હેડ કોલ્ડ મી છે, મી છે ઈ ઓબ્જેક્ટિવ ફોર્મ છે તો એનું હિમ કરશું, બરાબર. મી ક્રિશ માટે વપરાણું છે, ક્રિશ છે એ પુરુષવાચક નામ છે એટલે હિમ કર્યું. હવે અહીં જો આખું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તમારી સામે છે, એટલે કે સંયોજક દ્વારા જોડાયેલા બે વાક્યો અહીંયા ભેગા થયા છે. વેન પછી બીજું વાક્ય છે, વેન પહેલાં બીજું વાક્ય છે, બેયમાં કાળ અલગ અલગ છે. તો આ પ્રકારના સેન્ટેન્સ છે ત્યારે પર્ટિક્યુલર જે સંયોજક છે, સંયોજક પહેલાંનું વાક્ય કયું છે, સંયોજક પછીનું વાક્ય કયું છે, એના કાળ મુજબ ફેરફાર કરવા જરૂરી છે, બરાબર. બાય મિસ્ટેક ત્યાં તમે હી કોલ્ડ હિમ કરી નાખ્યું, હેડ નથી મૂક્યું, હી કોલ્ડ હિમ, તો ત્યાં આગળ માર્ક મળતા નથી, કારણ કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને તમારે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું જોઈએ. ઓકે, તો ચાલો આ સેન્ટેન્સમાં આ પ્રકારના અત્યારે આવશે, સોરી આ એસર્ટિવ સેન્ટેન્સમાં આ પ્રકારના સેન્ટેન્સ બધા તમારી સામે આવશે. પણ અહીંયા દરેક જગ્યાએ મેં સેડના સ્થાને ટોલ્ડ મૂક્યું, કારણ કે પર્ટિક્યુલર આપણે એક એક સેન્ટેન્સ જોયું છે. ડાયલોગની અંદર બની શકે કે જો પ્રશ્નાર્થ વાક્ય છે તો એના જવાબમાં આ વાક્ય હોય તો આ ટોલ્ડ 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 છે ત્યાં રિપ્લાઇડ કે આન્સર્ડ શબ્દ તમારે મૂકવો પડે. ક્લિયર? ઓકે. ચાલો એ બીજા પ્રકારના સેન્ટેન્સમાં આપણે જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ચાલો એમાં સમજી લઈએ. પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે. પહેલું સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. એનો મતલબ એવો હા કે ના માં મળતો જવાબ. જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ હા કે નામાં દેવાનો છે તો એ સહાયકારી ક્રિયાપદથી ચાલુ થયો હોય એવો એક પ્રકાર છે. અને બીજો પ્રકાર WH શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે વોટ, વેન, વાય, વેર, હાઉ વગેરે વગેરે જેવા શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, આ બે પ્રકાર છે. એમાંથી આપણે પહેલાં આના વિશે જોઈએ, પછી બીજા પાર્ટ ઉપર જઈએ. એમાં પહેલી બાબત ધ્યાનમાં લેવાની, જ્યારે આરએસમાં સહાયકારી ક્રિયાપદ થી
શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય। જ્યારે આરએસમાં સહાયકારી ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યારે પ્રથમ સેડ કે સેડ ટુ ના સ્થાને આસ્ક્ડ શબ્દ લખવો। વિધાન વાક્યમાં ટોલ્ડ હતું, અહીંયા આસ્ક્ડ આવશે રિપોર્ટિંગ વર્બ તરીકે। ક્લિયર? અવતરણ ચિહ્ન દૂર કરી ઇફ કે વેધર શબ્દ મૂકવો। ઇફ કે વેધર બે સંયોજક છે સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં, તો અવતરણ ચિહ્ન દૂર કરી ઇફ કે વેધર શબ્દનો આપણે પ્રયોગ કરી શકીએ। જે વિધાન વાક્યમાં ધેટ હતું, અહીંયા ઇફ કે વેધર। ચાલો, રિપોર્ટેડ સ્પીચમાં આપેલ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું અને વિધાન વાક્યમાં જે ફેરફાર થાય છે એ બધા ફેરફાર કરવાના। ઓકે, હવે એ બધા ફેરફાર કરવાનાનો મતલબ શું થયો? તો કે પહેલું કે બોલનાર અને સાંભળનાર મુજબ સર્વનામમાં ફેરફાર થશે, આ ઉપરાંત કાળમાં ફેરફાર થશે, આ ઉપરાંત અધર વર્ડ્સ જે આપણે ટેબલમાં જોઈએ એ મુજબ ફેરફાર થશે અને પ્રશ્નાર્થ ચિહ્ન એમાંથી નીકળી જશે। કારણ કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાનો મતલબ જ એ છે કે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન રહેવું જોઈએ નહીં। ઓકે, તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આ 3 પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના। બાકી વિધાન વાક્ય તો જરૂરી છે, તે વિધાન વાક્ય જે કર્યું, કારણ કે અહીં વાક્યને વિધાનમાં ફેરવો એટલે વિધાન વાક્યવાળી દરેક બાબત અહીંયા જરૂરી છે। ત્યાં જે સમજ્યા છે એ બધું તો એપ્લાય કરવાનું જ છે। ક્લિયર? ઓકે, ચાલો હવે જે પોઈન્ટ્સ 3 છે એના આધારે આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ। ચાલો, વાક્ય અહીં લખ્યું છે ટીના સેડ ટુ મીના ડુ યુ નો મી। ડુ યુ નો મી એટલે કે સહાયકારી ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે, એનો હા કે નામાં જવાબ આવે। તું મને ઓળખો છો? તો જવાબ કેવો હશે? હા કે નામાં। ઓકે, તો આ વાક્ય માટે જોઈએ ટીના સેડ ટુની જગ્યાએ આપણે સમજ્યા આસ્ક, રીના
હવે અહીંયા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરીને આપણે ઇફ મૂકવાનું છે. ઇફ કે વેધર બે શબ્દ છે તો આપણે શું કામ વેધર માટે જવું, ઇફ મૂકશું. ટીના આસ્ક રીના ઇફ. હવે ડુ ડઝ કે ડીડથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમને સેન્ટેન્સ પેટર્ન યાદ છે તો ખ્યાલ આવશે કે ડુ ડઝ વાળું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય છે. એની વિધાન વાક્ય રચના તમને ખ્યાલ છે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા એ જ બાબત થશે. ડુ ડઝ કે ડીડ હોય તો એને કાઢી નાખવાના સેન્ટેન્સમાંથી અને પછીનું વાક્ય શરૂ થાય છે એમાં વિધાન વાક્ય કરવા માટે સર્વનામ અને કાળમાં બધે ફેરફાર કરશું. યુ એટલે કે રીના, રીના માટે થઈને આપણે અહીં શબ્દ મૂકશું શી. ઓકે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે તો ન્યૂ, નોનું ન્યૂ કરવું પડશે, નો ન્યૂ નોટ. તો V2 અહીંયા મૂકવું જરૂરી છે કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું પડે. મી એટલે એ ટીના છે એટલે એની માટે મૂકશું ટીના આસ્ક રીના ઇફ શી ન્યૂ હર. પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં કન્વર્ટ થયું, સંયોજક બદલાણો, રિપોર્ટિંગ વર્બ બદલાણો. ઓકે, બધી બાબત ક્લિયર થાય છે. ઓકે. ચાલો. દિવ્યા સેડ ટુ નૈના આર યુ ટોકિંગ વિથ માય સિસ્ટર નાવ. તો પ્રશ્નાર્થ વાક્ય મુજબ દિવ્યા આસ્ક્ડ નૈના ઇફ. હવે આ જેમ ડુ ડઝ ડીડની મેથડ છે એવી રીતના આની મેથડ અલગ છે. આની મેથડ કેવી છે તો કે આ બેના તમારે સ્થાન બદલી નાખવાના. આર યુ છે એની જગ્યાએ યુ આર થઈ જાય એટલે વિધાન વાક્ય થઈ ગયું. સામેથી પ્રશ્નાર્થ ચિહ્ન આપોઆપ રિમૂવ થઈ જાય. આર યુમાંથી યુ આર કરશો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાંથી રિમૂવ થઈ જશે. તો આર યુ ટોકિંગનું આપણે યુ આર ટોકિંગ, યુ એટલે કે દિવ્યા, સોરી નૈના, તો એની માટે શી. આર છે એનું વોઝ કરશું કારણ કે કાળમાં ફેરફાર થાય. એમિઝાર છે તો વોઝ વેર. તો ઇફ શી વોઝ ટોકિંગ વિથ માય સિસ્ટર એટલે હર સિસ્ટર, નાવનું કરવાનું છે ધેન. દિવ્યા આસ્ક નૈના ઇફ શી વોઝ ટોકિંગ વિથ હર સિસ્ટર ધેન. ક્લિયર? તો બે મેથડ તમારી સામે છે. ડુ ડઝ કે ડીડ હોય તો એને કાઢી જ નાખવાનું એટલે વાક્ય વિધાન થઈ ગયું. બાકીના સહાયકારી ક્રિયાપદ છે એમિઝાર હોય, વોઝ વેર હોય, શેલ વિલ કેન કુડ કોઈ પણ હોય તો એમાં ખાલી બે સ્ટેપ ખાલી ચેન્જ કરી નાખવાના એટલે વિધાન વાક્ય થઈ જશે. ક્લિયર? ઓકે. Mr. Khan said to Mr. Patel, "Can you speak English like me?" Can you speak English like me? આવું વાક્ય આપણી સામે છે તો એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. મિસ્ટર ખાન asked Mr. Patel if. આની જેવું જ થશે, બે સ્થાન બદલી નાખશું બરાબર. એટલે યુ કેન સ્પીક ઇંગ્લિશ લાઇક મી. યુ એટલે મિસ્ટર પટેલ, કેન છે તો એનું કુડ કરવાનું છે. આપણે હમણાં લખ્યો ને શબ્દ કેન છે તો એનું કુડ. અને અહીંયા સ્પીક V1 એઝ ઇટ ઇઝ રહેશે. ક્રિયાપદના રૂપમાં ભૂલથી પણ ફેરફાર કરવા નહીં. અહીંયા શુડ હોય, કુડ હોય, વુડ હોય, માઇટ હોય, એની સાથે ક્રિયાપદનું V1નું રૂપ આવે. તો ઇફ હી કુડ સ્પીક ઇંગ્લિશ લાઇક મીનું થશે હિમ કારણ કે પુરુષવાચક નામ છે. ક્લિયર? સેન્ટેન્સ પેટર્ન બધું યાદ હશે ત્યારે આ બધું કવર થશે. ઓકે.
ચાલો આની ઉપર વધારે પ્રેક્ટિસ તમે ઘરે બેઠા બેઠા કરજો. બીજો લેક્ચર નેક્સ્ટ વિડીયો ટૂંક જ સમયમાં તમને હું આપી દઈશ. ત્યાં સુધી આની ભરપૂર પ્રેક્ટિસ કરો, એનું રિવિઝન કરો અને બેઝ ક્લિયર રાખો. ઓકે, ચાલો ગુડ બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.